મારું નામ તન્વી છે અને મારા લગ્નને હજુ બહુ સમય નહોતો થયો. હું મારા સાસરિયામાં મારા પતિ રવિ, મારા સાસુ, મારા દિયર વિનોદ અને મારી નાની નણંદ રિદ્ધિ સાથે રહેતી હતી. શરૂઆતમાં મને લાગ્યું હતું કે લગ્ન પછી જિંદગી ખૂબ જ સુંદર બનવાની છે, કારણ કે મારા સાસરીવાળા પહેલી નજરે ખૂબ સારા લાગ્યા હતા અને રવિ પણ લગ્ન પહેલાં ખૂબ સમજદાર અને જવાબદાર માણસ લાગતા હતા. તેથી મેં પણ આ સંબંધને પૂરા દિલથી અપનાવ્યો. હું હંમેશા એ જ ઈચ્છતી હતી કે નોકરી અને પરિવાર બંનેને સારી રીતે સંભાળું, જેથી કોઈને પણ મારા લીધે ક્યારેય કોઈ ફરિયાદ ન રહે. હું એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોડક્ટ મેનેજરના પદ પર કામ કરતી હતી. મારી નોકરી સરળ નહોતી, પણ મને મારા કામથી ખૂબ પ્રેમ હતો. મારી જવાબદારી ફક્ત ઓફિસ જઈને બેસવાની નહોતી, પણ એક આખા પ્રોજેક્ટને શરૂઆતથી લઈને પૂરો થાય ત્યાં સુધી સંભાળવાની હતી. મારી ટીમ સાથે મળીને નવા પ્રોડક્ટનું આયોજન કરવું પડતું હતું. ગ્રાહકોની જરૂરિયાત સમજવી પડતી હતી. અલગ અલગ ટીમો સાથે મીટિંગ કરવી પડતી હતી. સોફ્ટવેર, એન્જિનિયર, ડિઝાઇનર, ટેસ્ટિંગ ટીમ અને માર્કેટિંગ ટીમ સાથે રોજ વાત કરવી પડતી હતી, જેથી દરેક કામ સમયસર પૂરું થાય. જો કોઈ પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી આવે તો તેનો ઉકેલ લાવવો પણ મારી જ જવાબદારી હતી. કેટલી વાર મારે બીજા શહેરો અને બીજા દેશોના ક્લાયન્ટ સાથે ઓનલાઈન અને ઓફલાઈન મીટિંગ પણ કરવી પડતી હતી. મારી મહેનતના લીધે કંપનીમાં મારી સારી ઓળખ બની ચૂકી હતી. મારા સિનિયર મારા ભરોસો કરતા અને મોટા મોટા પ્રોજેક્ટ મને જ આપવામાં આવતા હતા. મને દર મહિને સારો પગાર મળતો હતો અને કંપની તરફથી બીજી સુવિધાઓ પણ મળતી હતી. તેથી હું હંમેશા પ્રયાસ કરતી કે મારા કામમાં ક્યારેય કોઈ ખામી ન આવવા દઉં. બીજી તરફ મારા પતિ રવિ પણ એક પ્રાઇવેટ કંપનીમાં ઓપરેશન્સ એક્ઝિક્યુટિવની નોકરી કરતા હતા. શરૂઆતમાં તેમની નોકરી પણ ખૂબ સારી ચાલી રહી હતી. તેઓ રોજ સમયસર ઓફિસ જતા, પોતાના કામને પૂરી જવાબદારીથી કરતા અને અમે બંને મળીને મારા ભવિષ્ય માટે નાના નાના સપના જોતા હતા. ક્યારેક પોતાના ઘરની વાત કરતા, ક્યારેક નવી કાર લેવાની, તો ક્યારેક ફરવા જવાની યોજના બનાવતા હતા. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ સારા વીતી રહ્યા હતા. હું સવારે વહેલી ઉઠતી, સૌથી પહેલાં ઘરનું થોડું ઘણું કામ કરતી, પછી બધા માટે નાસ્તો તૈયાર કરવામાં સાસુને મદદ કરતી. ત્યાર પછી જલ્દીથી તૈયાર થઈને ઓફિસ જતી રહેતી. સાંજે પાછા આવ્યા પછી ફરી ઘરના કામમાં હાથ બટાવતી. મારો પ્રયાસ રહેતો કે નોકરીના લીધે ઘરવાળાઓને ક્યારેય એવું ન લાગે કે હું મારી જવાબદારીઓ નથી નિભાવી રહી. મારા સાસુ પણ શરૂઆતમાં મારા કામના વખાણ કરતા અને સગા સંબંધીઓ સામે કહેતા હતા કે અમારી બહુ નોકરી પણ કરે છે અને ઘર પણ સંભાળે છે. આ સાંભળીને મને ખૂબ સારું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે સમય બદલાવા લાગ્યો. કેટલાક મહિનાઓ પછી રવિની નોકરીમાં મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ. જે કંપનીમાં તેઓ કામ કરતા હતા તેની આર્થિક હાલત ખરાબ થવા લાગી. ઘણા પ્રોજેક્ટ બંધ થઈ ગયા અને કર્મચારીઓ પર કામનું દબાણ વધી ગયું. પહેલાં તેમને સમયસર પગાર મળી જતો હતો, પરંતુ હવે કેટલાય અઠવાડિયાઓનો વિલંબ થવા લાગ્યો. ક્યારેક અડધો પગાર મળતો તો ક્યારેક બિલકુલ નહોતો મળતો. રવિ બહારથી સામાન્ય રહેવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ હું સમજી જતી હતી કે તેઓ અંદરથી ખૂબ પરેશાન છે. તેમણે ઘણી જગ્યાએ બીજી નોકરી માટે પ્રયાસ પણ કર્યા, પરંતુ એ સમયે તેમને કોઈ સારો મોકો ન મળ્યો. ધીમે ધીમે ઘરની મોટાભાગની જવાબદારીઓ મારા પર આવી ગઈ. લાઇટ બિલ, પાણીનું બિલ, કરિયાણાનો સામાન, દવાઓનો ખર્ચ, ઘરના નાના મોટા તમામ ખર્ચા હું જ ઉઠાવવા લાગી. મને તેનાથી કોઈ પરેશાની નહોતી, કારણ કે હું તો રવિને મારો જીવનસાથી માનતી હતી અને મને લાગતું હતું કે મુશ્કેલ સમયમાં એકબીજાનો સાથ આપવો એ જ સાચો સંબંધ છે. તેથી મેં ક્યારેય તેમની પાસે કોઈ ફરિયાદ ન કરી, બલકે તેમને હંમેશા હિંમત આપતી રહી, કહેતી કે ખરાબ સમય હંમેશા નથી રહેતો, બધું સરખું થઈ જશે. પરંતુ કદાચ મારી આ જ વાત ધીમે ધીમે ઘરવાળાઓને ખૂંચવા લાગી. મારા સાસુ પહેલાં તો કંઈ નહોતા કહેતા, પરંતુ હવે તેમના વર્તનમાં થોડો બદલાવ આવવા લાગ્યો. જો હું ઓફિસેથી ક્યારેક મોડી ઘરે પહોંચું તો તેઓ મેણું મારતા કે મોટી અફસર બની ગઈ છે, ઘરની કોઈ ચિંતા જ નથી રહેતી. ક્યારેક કહેતા કે નોકરી કરતી સ્ત્રીઓ ઘર ન જ સંભાળી શકતી. હું તેમની વાતો સાંભળીને પણ ચૂપ રહેતી, કારણ કે હું ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો નહોતી ઈચ્છતી. મારી નણંદ રિદ્ધિ પણ હવે પોતાની માની વાતોમાં આવીને મને મેણા મારવા લાગી હતી. તે કહેતી કે ભાભી, તમને તો બસ ઓફિસને જ પડી હોય છે, ઘર તરફ તમારું ધ્યાન જ નથી રહેતું. જ્યારે સત્ય હતું કે હું સવારે સૌથી પહેલાં ઉઠતી હતી અને રાત્રે સૌથી છેલ્લે ઊંઘતી. હું મારો પૂરો પ્રયાસ કરતી હતી કે કોઈને ફરિયાદનો મોકો ન મળે. મારા દિયર વિનોદનો સ્વભાવ બાકી લોકોથી અલગ હતો. તે હંમેશા મારું સન્માન કરતો અને ઘણીવાર જ્યારે હું ઓફિસેથી થાકીને આવતી તો તે જાતે રસોડામાંથી પાણી લાવી આપતો.
જો મા મને કંઈ કહેતી તો ધીમેથી બોલી દેતો કે ભાભી સવારથી કામ કરી રહ્યા છે, તેમને થોડો આરામ પણ કરવા દો. પરંતુ તેની વાત કોઈ સાંભળતું નહોતું. રવિ પણ પહેલાં મારો સાથ આપતા હતા, પરંતુ નોકરીની પરેશાની અને સતત તણાવના લીધે તેઓ પહેલાં જેવા નહોતા રહ્યા. હવે તેઓ વધારે ચૂપ રહેવા લાગ્યા હતા. ઘણીવાર કલાકો સુધી પોતાના રૂમમાં બેસી રહેતા અને કોઈની સાથે વાત પણ નહોતા કરતા. હું તેમને સમજાવવાનો પ્રયાસ કરતી, પણ તેઓ ફક્ત એટલું જ કહેતા કે બધું સરખું થઈ જશે. હું તેમની પરેશાની સમજી શકતી હતી, તેથી મેં ક્યારેય તેમના પર કોઈ વાતનું દબાણ ન નાખ્યું. એક દિવસ હું ઓફિસેથી પાછી ફરી તો જોયું ઘરમાં વિચિત્ર માહોલ હતો. મારા સાસુ સોફા પર બેઠા હતા અને તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. જેવો મેં અંદર પગ મૂક્યો, તેમણે મારી તરફ જોયા વગર જ કહ્યું, આખરે આવી જ ગઈ મોટી મેડમ. મેં મુસ્કુરાઈને કહ્યું, માજી, આજે ઓફિસમાં એક જરૂરી મીટિંગ હતી એટલે થોડું મોડું થઈ ગયું. તેમણે તરત જ કહ્યું, મીટિંગ પૂરી થઈ ગઈ હોય તો હવે ઘરની પણ મીટિંગ કરી લે, અહીં પણ બધું કામ પડ્યું છે. હું કંઈ પણ બોલ્યા વગર મારા રૂમમાં ગઈ. બેગ મૂકી અને કપડાં બદલીને સીધી રસોડામાં પહોંચી ગઈ. ત્યાં જઈને જોયું તો રાતનું જમવાનું હજી સુધી નહોતું બન્યું. મેં તરત જ જમવાનું બનાવવાનું શરૂ કર્યું. પરંતુ એ દિવસે પહેલીવાર મારા મનમાં આ સવાલ આવ્યો કે શું ફક્ત એટલા માટે જ હું નોકરી કરું છું? મને દરેક વાત માટે ખોટી માનવામાં આવશે? શું મારી મહેનત કોઈને દેખાતી નથી? પરંતુ બીજી ક્ષણે મેં મારી જાતને સંભાળી લીધી, કારણ કે મને હજુ બિલકુલ અંદાજો નહોતો કે આ તો મારી જિંદગીની મુશ્કેલીઓની ફક્ત શરૂઆત હતી. આગળ આવનારા દિવસોમાં મારી સાથે એવું થવાનું હતું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને હવે મારી જિંદગીનો આ જ નિયમ બની ગયો હતો કે જેવા દરેક મહિને મારો પગાર આવતો, હું સૌથી પહેલાં મારા ખર્ચનો હિસાબ બનાવતી. પછી કોઈ પણ દલીલ વગર 50,000 મારા સાસુના હાથમાં મૂકી દેતી અને બાકીના 50,000 મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી. હું એવું એટલા માટે કરતી કારણ કે મારું એક સપનું હતું કે આવનારા સમયમાં હું મારી મહેનતની કમાણીથી મારું એક ફ્લેટ ખરીદું. હું હંમેશા ઈચ્છતી હતી કે જિંદગીમાં ભલે ગમે તે થાય, ઓછામાં ઓછું મારી પાસે મારી મહેનતથી ખરીદેલું એક ઘર જરૂર હોય. તેથી હું દર મહિને થોડા થોડા પૈસા બચાવી રહી હતી. મને લાગતું હતું કે જો આજથી બચત કરીશ તો કેટલાય વર્ષો પછી કોઈના પર બોધ બન્યા વગર મારું સપનું પૂરું કરી શકીશ. મારા પગારથી ઘરનો ખર્ચ આરામથી ચાલી શકતો હતો, કારણ કે એ સમયે ઘરમાં અમે વધારે લોકો પણ નહોતા. મારી નણંદ રિદ્ધિ હજુ કોલેજમાં ભણતી હતી. તેની ફી અને ભણવાનો ખર્ચ હતો, પરંતુ તેના સિવાય કોઈ બહુ મોટો ખર્ચ નહોતો. મારા સાસુની દવાઓનો ખર્ચ પણ હતો, કારણ કે તેમની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી. તેથી મેં ક્યારેય એવું ન વિચાર્યું કે હું વધારે પૈસા આપી રહી છું. મને લાગતું હતું કે પરિવાર છે તો જવાબદારી પણ મારી છે. મારા પતિ રવિની નોકરી પહેલાં જેવી નહોતી ચાલી રહી, તેથી હું ઈચ્છતી હતી કે તેમને પૈસાની ચિંતા બિલકુલ ન કરવી પડે અને તેઓ આરામથી કોઈ નવી નોકરી શોધી શકે અથવા પોતાના કામ પર ધ્યાન આપી શકે. મારા દિયર વિનોદની વાત અલગ હતી. તે કોઈ નોકરી નહોતો કરતો, પરંતુ દર કેટલાક મહિનાઓ પછી કોઈ નવો બિઝનેસ કરવાનું સપનું લઈને બેસી જતો હતો. ક્યારેક કહેતો કે ઓનલાઈન સામાન વેચીશ, ક્યારેક કહેતો કે કપડાનું કામ શરૂ કરીશ, ક્યારેક કોઈ મિત્ર સાથે પાર્ટનરશિપ કરવાની વાત કરતો. પરંતુ એ યોજનાઓમાં પોતાનો એક રૂપિયો પણ નહોતો લગાવતો. દર વખતે પૈસા કાં તો મા પાસે માંગતો અથવા પોતાના મોટા ભાઈ રવિ પાસે. ઘણીવાર તો મારા સાસુ જાતે રવિને કહી દેતા હતા કે બેટા, વિનોદને થોડા પૈસા આપી દે, આ વખતે એનું કામ જરૂર ચાલી જશે. પરંતુ દરેક વખતે કેટલાક મહિનાઓ પછી જ બધા પૈસા ડૂબી જતા અને ફરી કોઈ નવો આઈડિયો સામે આવી જતો. શરૂઆતમાં મેં આ વાતો પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે મને લાગ્યું કે દરેક માણસ જિંદગીમાં કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારથી મેં દર મહિને ઘર માટે 50,000 આપવાનું શરૂ કર્યું હતું, ત્યારથી વિનોદે રવિ પાસે પૈસા માંગવાનું લગભગ બંધ કરી દીધું હતું, કારણ કે હવે તેની મા પાસે દર મહિને સારી રકમ આવી જતી હતી અને જરૂર પડે ત્યારે તેઓ ત્યાંથી જ તેને પૈસા આપી દેતા હતા. મને આ વાત પછીથી સમજાઈ, પણ એ સમયે પણ મેં કંઈ ન કહ્યું, કારણ કે મને લાગતું કે જો ઘરમાં શાંતિ જળવાઈ રહે તો એ જ સૌથી સારી વાત છે. પરંતુ ધીમે ધીમે મને એક વાત વિચિત્ર લાગવા માંડી. દર મહિને હું નક્કી કરેલા સમયે પૂરા 50,000 સાસુના હાથમાં મૂકી દેતી. ત્યાર પછી પણ મહિનો પૂરો થાય તે પહેલાં જ તેઓ મારી પાસે આવીને કહેતા, બેટા, થોડા વધુ પૈસા આપી દે, ઘરમાં સામાન પૂરો થઈ ગયો, ખર્ચ બહુ વધી ગયો છે. શરૂઆતમાં તો મેં કંઈ પણ પૂછ્યા વગર તેમને પૈસા આપી દીધા, કારણ કે મને લાગ્યું ખરેખર જરૂર હશે. પરંતુ આ તો દર મહિને થવા લાગ્યું. એક દિવસ તેમણે ફરી મને કહ્યું, બેટા, 5,000 આપી દે, રાશન પૂરું થઈ ગયું. મેં પ્રેમથી કહ્યું, માજી, મેં હજુ થોડા દિવસ પહેલાં જ તો તમને પૂરા 50,000 આપ્યા હતા. એ પૈસા આટલી જલ્દી કેવી રીતે પૂરા થઈ ગયા?
તેમણે તરત જ કહ્યું, અરે બેટા, તને શું ખબર, ઘર ચલાવવામાં કેટલો ખર્ચ થાય છે. મારી દવાઓ આવે છે, ડૉક્ટર પાસે જવું પડે છે, પછી રિધિની કોલેજ ફી પણ જાય છે, ક્યારેક લાઇટ બિલ આવી જાય છે, ક્યારેક કોઈ બીજો ખર્ચ નીકળી આવે છે. પૈસા ખબર જ નથી પડતી ક્યારે પૂરા થઈ જાય છે. તેમની વાત સાંભળીને મેં દિવસે પણ તેમને થોડા પૈસા આપી દીધા. પરંતુ મારા મનમાં હળવો સવાલ જરૂર આવ્યો, કારણ કે હું જાતે પણ કિસાબ સમજતી હતી અને મને અંદાજો હતો કે આટલા લોકોના ઘરનો ખર્ચ 50,000માં તો આરામથી ચાલે જ શકે છે. બીજા મહિને ફરી એ જ થયું. મને પગાર મળતા જ મેં 50,000 તેમને આપ્યા, બાકીના પૈસા મારા એકાઉન્ટમાં જમા કરી દીધા. પરંતુ મહિનાની વચ્ચે જ તેઓ ફરી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, બેટા, આ વખતે 10,000 બીજા આપી દે, કંઈક જરૂરી ખર્ચ આવી ગયો છે. મેં તેમને ધીમેથી પૂછ્યું, માજી, જો તમને ખરાબ ન લાગે તો શું તમે મને બતાવી શકો છો કે આટલા પૈસા ખર્ચ થઈ ક્યાં રહ્યા છે? કદાચ હું પણ હિસાબ સમજી લઉં તો આગળથી પહેલાં કરતાં વધુ પૈસા આપી દઈશ. મારી વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે થોડા નારાજ થઈને કહ્યું, શું હવે મારે દરેક ખર્ચનો હિસાબ તને આપવો પડશે? હું આટલા વર્ષોથી ઘર ચલાવી રહી છું. મને ખબર છે કેટલો પૈસો લાગે છે. તું હજુ નવી આવી છે. તને શું ખબર ઘર ચલાવવામાં કેટલી મુશ્કેલીઓ હોય છે? હું તરત જ ચૂપ થઈ ગઈ, કારણ કે હું તેમનું દિલ દુભાવવા નહોતી ઈચ્છતી. મેં કંઈ પણ કહ્યા વગર ફરી તેમને પૈસા આપી દીધા. પરંતુ એ દિવસે પહેલીવાર મારા મનમાં આ વાત બેસી ગઈ કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું જરૂર છે જે મને જણાવવામાં નથી આવી રહ્યું. હું કોઈના પર શંકા કરવા નહોતી ઈચ્છતી, પરંતુ વારંવાર વગર કારણે પૈસા માંગવા મને સમજાઈ નહોતું રહ્યું. છતાં પણ મેં મારા સપનાને ન છોડ્યું. હું દર મહિને જેમ તેમ કરીને થોડા પૈસા મારા બેંક એકાઉન્ટમાં જમા કરતી રહી, કારણ કે મને ખબર હતી કે જો મેં બચત બંધ કરી દીધી તો પોતાનો ફ્લેટ ખરીદવાનું સપનું કદાચ ક્યારેય પૂરું નહીં થઈ શકે. મને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા સમયમાં પૈસાથી જોડાયેલી આ જ બાબત મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે લાવવાની હતી. અને પછી ધીમે ધીમે કરીને સમય વીતવા લાગ્યો અને મારી જિંદગી આ જ રીતે ચાલતી રહી. હું દર મહિને મારા પગારનો હિસાબ બનાવતી, ઘરનો ખર્ચ કાઢતી, મારી સાસુને પૈસા આપતી અને બાકીની રકમ મારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેતી. ઘણીવાર મહિનાની વચ્ચે પણ મારે તેમને અલગથી પૈસા આપવા પડતા, પરંતુ ત્યાર પછી પણ મેં મારી બચત ક્યારેય બંધ ન કરી, કારણ કે હું મારા એ નાના સપનાને કોઈ પણ સંજોગોમાં છોડવા નહોતી ઈચ્છતી. હું હંમેશા વિચારતી હતી કે જિંદગીમાં માણસ પાસે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન હોય, જો તેની પાસે પોતાનું એક ઘર હોય તો તેને એક અલગ જ શાંતિ મળે છે. મારી પાસે નોકરી શરૂ કરવાના સમયથી જ કેટલી સારી બચત હતી અને લગ્ન પછી પણ હું સતત પૈસા જોડતી રહી. ધીમે ધીમે મારા એકાઉન્ટમાં એટલી રકમ તો જમા થઈ ગઈ કે મને લાગ્યું કે હવે મારું સપનું પૂરું કરવાનો સમય આવી ગયો છે. મેં રજા લઈને કેટલાય દિવસો સુધી અલગ અલગ જગ્યાએ ફ્લેટ જોયા. કોઈ બહુ મોંઘો હતો તો કોઈ મને પસંદ ન આવ્યો. આખરે ઘણી શોધખોળ પછી મને એક નાનો પણ ખૂબ જ સારો ફ્લેટ પસંદ આવી ગયો. તેની કિંમત લગભગ 20 લાખ હતી. તે 2 BHKનો ફ્લેટ હતો. તેમાં 2 રૂમ, 1 હોલ, 1 કિચન, 2 બાથરૂમ અને એક નાની બાલ્કની હતી. બાલ્કનીમાંથી સવારનો તડકો ખૂબ સારો આવતો હતો અને સામે થોડી ખુલ્લી જગ્યા પણ હતી, જ્યાં સાંજના સમયે ઠંડી હવા ચાલતી. ફ્લેટ બહુ મોટો તો નહોતો, પણ મારા માટે કોઈ સપનાથી કમ નહોતો. મેં પહેલીવાર જ્યારે તેની ચાવી મારા હાથમાં લીધી તો મારા આંખોમાં ખુશીના આંસુ આવી ગયા, કારણ કે આ ઘર કોઈની આપેલી વસ્તુ નહોતી, બલકે મારી પોતાની મહેનતની કમાણીથી ખરીદાયેલું હતું. એ દિવસે મને મારી મહેનત પર ખૂબ ગર્વ અનુભવાયો. એ વિસ્તાર અમારા ઘરથી થોડે દૂર હતો. અત્યારે ત્યાં વધારે લોકો નહોતા રહેતા. આસપાસ ઘણા ખાલી પ્લોટ હતા. કેટલીક જગ્યાએ નવા રસ્તા બની રહ્યા હતા અને ઘણી નવી સોસાયટીઓનું નિર્માણ પણ ચાલી રહ્યું હતું. પ્રોપર્ટી ડીલરે મને બતાવ્યું હતું કે આવનારા કેટલાક વર્ષોમાં અહીં ખૂબ ઝડપથી વિકાસ થશે અને આ વિસ્તારની કિંમત પણ ઘણી ગણી વધી જશે. મેં પણ વિચાર્યું કે રહેવા માટે તો આ જગ્યા સારી છે, સાથે જ ભવિષ્ય માટે પણ એક રોકાણ રહેશે. તેથી મેં બહુ વાર કર્યા વગર એ ફ્લેટ ખરીદી લીધો. ફ્લેટની રજિસ્ટ્રી પૂરી થયા પછી હું સૌથી પહેલાં ત્યાં એકલી ગઈ. મેં દરવાજો ખોલ્યો અને ધીમે ધીમે આખા ઘરમાં ફરી. દરેક રૂમને જોઈને મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ. હું વિચારી રહી હતી કે એક દિવસ હું મારા આ ઘરને મારી પસંદ મુજબ સજાવીશ. દિવાલો પર મારી પસંદના રંગ કરાવીશ, નાની બાલ્કનીમાં છોડ લગાવીશ. જ્યારે ક્યારે જિંદગીમાં બહુ થાકી જઈશ તો અહીં જ બેસીને શાંતિથી ચા પીશ. એ ખાલી ફ્લેટમાં એ દિવસે કંઈ પણ નહોતું, પરંતુ છતાં પણ મને એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં મારી બધી મહેનત અને મારા બધા સપના મારી સાથે ઊભા હોય. એ ખુશીને હું કોઈની સાથે વહેંચવા નહોતી ઈચ્છતી. મારા પિયરમાં હવે મારું કોઈ નહોતું બચ્યું. બસ મારા એક મોટા ભાઈ હતા,
જેમણે હંમેશા મને દીકરીની જેમ નહીં પણ પોતાના બાળકની જેમ સંભાળી હતી. મા પપ્પાના ગયા પછી તેમણે ક્યારેય મને એકલી અનુભવવા જ નહોતી દીધી. લગ્ન પછી પણ તેઓ હંમેશા મારા હાલચાલ પૂછતા રહેતા. જો 2-3 દિવસ મારી વાત ન થાય તો જાતે ફોન કરી લેતા અને પૂછતા કે બધું સરખું છે ને તન્વી, તને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? મારા માટે તેઓ ફક્ત મોટા ભાઈ નહીં પણ પિતા જેવી જવાબદારી નિભાવનારા માણસ હતા. તેથી સૌથી પહેલાં મેં તેમને જ ફોન કર્યો. જેવા તેમણે ફોન ઉપાડ્યો મેં મુસ્કરાઈને કહ્યું, ભાઈ, આજે તમારા માટે એક ખુશ ખબર છે. તેમણે હસતા હસતા પૂછ્યું, શું વાત છે? અવાજ પરથી તો લાગે છે કે આજે બહુ ખુશ છે. મેં કહ્યું, ભાઈ, મેં મારી મહેનતની કમાણીથી મારો પહેલો ફ્લેટ ખરીદી લીધો છે. થોડી ક્ષણો માટે તેઓ બિલકુલ ચૂપ થઈ ગયા. પછી તેમનો અવાજ ગદગદો થઈ ગયો. તેમણે કહ્યું, સાચે તન્વી, મને તારા પર ખૂબ ગર્વ છે. તે હંમેશા તારી મહેનત પર ભરોસો કર્યો અને આજે તેનું ફળ પણ મળી ગયું. ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. તેમણે મને ઘણી બધી મુબારકબાદી આપી અને કહ્યું કે હું જલ્દી જ આવીને તારો નવો ફ્લેટ જોઈશ. અમારી ઘણીવાર સુધી વાતો થતી રહી. તેમણે વારંવાર એ જ કહ્યું કે આજે જો મા પપ્પા હોત તો તને જોઈને કેટલા ખુશ થાત. તેમની આ વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ, પરંતુ દિલમાં એક શાંતિ પણ હતી કે ઓછામાં ઓછું મારા ભાઈ મારી દરેક ખુશીમાં આજે પણ એવી જ રીતે સામેલ થાય છે જેમ પહેલાં થતા હતા. હું પણ તેમને દર અઠવાડિયે ઓછામાં ઓછું એકવાર જરૂર ફોન કરતી. તેઓ પણ મને ક્યારેક એકલી અનુભવવા નહોતા દેતા. તેમના પછી મેં મારા સાસરીમાં પણ બધાને આ બાબતે બતાવ્યું. જેવું મેં કહ્યું કે મેં મારી મહેનતથી એક ફ્લેટ ખરીદી લીધો છે તો બધાએ મને અભિનંદન આપ્યા. મારા સાસુએ પણ મુસ્કરાઈને કહ્યું, બહુ સારી વાત છે વહુ, ઉપરવાળો તને વધુ પ્રગતિ આપે. રવિ પણ એ સમયે ખુશ દેખાઈ રહ્યા હતા. તેમણે કહ્યું, મને ખબર હતી તો એક દિવસ જરૂર તારું સપનું પૂરું કરીશ. રિદ્ધિ અને વિનોદે પણ મને અભિનંદન આપ્યા અને બોલ્યા કે હવે તો અમને પણ નવો ફ્લેટ બતાવવા લઈ ચાલજો. એ સમયે આખા ઘરનો માહોલ ખૂબ સારો હતો. બધા લોકો ખુશ દેખાઈ રહ્યા હતા અને મને પણ લાગ્યું કે કદાચ મારી આ ખુશીથી આખો પરિવાર ખુશ થયો છે. પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે આ જ ફ્લેટ આવનારા દિવસોમાં મારા માટે ખુશીઓ કરતાં વધુ મોટી પરેશાનીઓનું કારણ બનવાનો હતો. મને એક વાત બિલકુલ સમજાઈ નહોતી રહી કે આખરે વિનોદને અચાનક શું થઈ ગયું. થોડા સમય પહેલાં સુધી એ જ માણસ મારી નોકરી કરવા પર સૌથી વધુ વાંધો ઉઠાવતો હતો. હંમેશા મહેણા મારતો કે વવે ઘર સંભાળવું જોઈએ, બહાર જઈને નોકરી કરવાની શું જરૂર છે. અને જ્યારે પણ હું ઓફિસ માટે નીકળતી તો તેના ચહેરા પર સ્પષ્ટ નારાજગી દેખાતી. પરંતુ જ્યારથી મેં ફ્લેટ ખરીદ્યો ત્યારથી તેના વર્તનમાં અચાનક બહુ મોટો બદલાવ આવી ગયો. હવે તે મારી સાથે પ્રેમથી વાત કરવા લાગ્યો. ઘણીવાર વગર કહીએ મારા માટે પાણી લઈ આવતો. ક્યારેક મારા ઓફિસેથી આવવા પર પૂછતો કે ભાભી, થાકી ગયા હશો, ચા બનાવી દઉં? તેની આ બદલાયેલી વાતો મને અંદરને અંદર અજીબ લાગી રહી હતી, કારણ કે કોઈ માણસનો સ્વભાવ આટલો જલ્દી નથી બદલાતો. મેં ઘણીવાર વિચાર્યું કે કદાચ હવે તેને મારી મહેનતની અહેમિયત સમજાઈ ગઈ હશે. એટલા માટે મેં વધુ ધ્યાન ન આપ્યું અને મારી જિંદગી પહેલાંની જેમ જીવવા લાગી. પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે તેના બદલાયેલા વર્તન પાછળ એક બહુ મોટું કારણ છુપાયેલું છે અને મને તેનું સત્ય બહુ જલ્દી ખબર પડવાનું હતું. આ દરમિયાન થોડા દિવસો પછી માજીની તબિયત પહેલાં કરતાં વધુ ખરાબ રહેવા લાગી. પહેલાં તો અમને લાગ્યું કે કદાચ ઉંમર વધવાને કારણે નબળાઈ હશે અથવા તો બ્લડ પ્રેશરની તકલીફ હશે, પરંતુ હવે તેમને અવારનવાર સખ્ત માથાનો દુખાવો થવા લાગ્યો. ઘણીવાર અચાનક તેમના માથામાં એટલો દુખાવો થતો કે તે પોતાનું માથું પકડીને બેસી જતા. ક્યારેક તેમને ચક્કર આવવા લાગતા તો ક્યારેક વગર કારણે ઉલટીઓ થવા લાગતી. ઘણીવાર ચાલતા ચાલતા તેમનું સંતુલન પણ બગડી જતું. અમે તેમને ઘણીવાર આરામ કરવા માટે કહ્યું, પણ તેમની હાલતમાં કોઈ સુધારો ન થયો. આખરે રવિ તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે પહેલાં કેટલીક સામાન્ય તપાસ કરાવી, પણ રિપોર્ટ જોઈને તેમને કંઈક શંકા ગઈ. પછી તેમણે કેટલાક વધુ જરૂરી ટેસ્ટ અને બ્રેનની તપાસ કરાવવા માટે કહ્યું. રિપોર્ટ આવવામાં 2 દિવસ લાગ્યા અને 2 દિવસમાં પૂરા ઘરનો માહોલ બહુ તણાવમાં રહ્યો. હું રોજ ઓફિસેથી પાછી ફરીને એ જ પૂછતી કે રિપોર્ટ આવ્યો કે નહીં, પણ દર વખતે એ જ જવાબ મળતો કે હજુ નથી આવ્યો. પછી એક દિવસ હું રોજની જેમ ઓફિસ ગઈ. પૂરા દિવસ પણ મારું મન કામમાં નહોતું લાગી રહ્યું. વારંવાર એ જ ખ્યાલ આવતો કે ખબર નહીં રિપોર્ટમાં શું નીકળશે. સાંજે જ્યારે હું ઘરે પહોંચી તો મેં જોયું પૂરા ઘરમાં અજીબ શાંતિ હતી. રવિ હોલમાં માથું નમાવીને બેઠા હતા. વિનોદ પણ બિલકુલ ચૂપ હતો અને રિદ્ધિની આંખો લાલ હતી, જેમ કે તે બહુ વારથી રોઈ રહી હોય. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? બધા એટલા પરેશાન કેમ છે? માજી ક્યાં છે?
કોઈએ પણ તરત જ જવાબ ન આપ્યો. પછી મેં ફરીથી પૂછ્યું તો રવિએ ધીમેથી મારી તરફ જોયું અને બહુ ભારે અવાજમાં કહ્યું, આજે ડૉક્ટર પાસે ગયા હતા, બધી રિપોર્ટ્સ આવી ગઈ છે. ડૉક્ટરે જણાવ્યું કે માના મગજમાં બ્રેન ટ્યુમર છે અને બીમારી હવે ગંભીર થઈ ચૂકી છે. ડૉક્ટરનું કહેવું છે કે જેટલી જલ્દી બને એટલું ઓપરેશન કરાવવું પડશે તો જ તેમના સાજા થવાની આશા છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને ક્ષણભર માટે તો એવું લાગ્યું કે જાણે મારા કાને કદાચ કંઈક ખોટું સાંભળી લીધું હોય. મેં ફરીથી પૂછ્યું, શું સાચે જ ડૉક્ટરે આવું કહ્યું? રવિએ ચૂપચાપ માથું હલાવી દીધું. તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે પોતે પણ અંદરથી તૂટી ચૂક્યા છે. હું કંઈ પણ બોલ્યા વગર તરત જ માજીના રૂમમાં જતી રહી. તે પલંગ પર સૂતેલા હતા. તેમના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને જોતાં જ તેમણે હળવું સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમની આંખોમાં ડર સ્પષ્ટ નજર આવી રહ્યો હતો. હું તેમની પાસે જઈને બેસી ગઈ. મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને સ્મિત કરતાં કહ્યું, માજી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. આજકાલ મેડિકલ સાયન્સ બહુ આગળ વધી ચૂક્યું છે. કેટલાય લોકો આવા ઓપરેશન કરાવીને બિલકુલ સાજા થઈ જાય છે. ડૉક્ટરે જો ઓપરેશન કરાવવાનું કહ્યું છે તો અમે જરૂર કરાવીશું. તમે બસ હિંમત ન હારો. અમે બધા તમારી સાથે છીએ અને તમને કંઈ નહીં થવા દઈએ. મારી વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો, જાણે તેમને આ સમયે કોઈના પોતાના સહારાની જરૂર હોય, પરંતુ તે કંઈ બોલી ન શક્યા. તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં તેમના આંસુ લૂછ્યા અને કહ્યું, તમે બિલકુલ રડશો નહીં, બધું સારું થઈ જશે. ઉપરવાળા પર ભરોસો રાખો. અમે તમારો શ્રેષ્ઠ ઇલાજ કરાવીશું, ચાહે આના માટે અમારે કંઈ પણ કરવું પડે. એ સમયે રૂમમાં હાજર દરેક માણસની આંખો ભીની હતી, પરંતુ કોઈને પણ એ અંદાજો નહોતો કે માજીની બીમારીના ઇલાજના બહાને બહુ જલ્દી પરિવારનું સત્ય મારી સામે આવવાનું હતું, જે અમારી બધાની જિંદગી હંમેશા માટે બદલી નાખવાનું હતું. એ રાત્રે ઘરનો માહોલ એટલો ભારે હતો કે કોઈનું પણ સરખી રીતે ખાવાનું મન નહોતું, પરંતુ તેમ છતાં અમે બધા એકસાથે ડાઇનિંગ ટેબલ પર બેઠા, કારણ કે આવા સમયે એકબીજાનો સાથ આપવો એ જ સૌથી મોટી વાત હોય છે. બધા લોકો ચૂપચાપ બેઠા હતા. કોઈના મોંમાંથી એક પણ શબ્દ નહોતો નીકળી રહ્યો. માજી પણ પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા, એટલા માટે તેમના માટે હળવું ખાવાનું અલગથી મોકલી દેવામાં આવ્યું હતું. અમે બધાએ બસ થોડું ખાવાનું ખાધું અને કોઈ પણ વાત કર્યા વગર પોતાની પ્લેટ ઉચકીને મૂકી દીધી. મેં ચૂપચાપ કિચનમાં જઈને બધા વાસણો ભેગા કર્યા, સિંકમાં મૂક્યા, રોજની જેમ કિચન સાફ કર્યું. પરંતુ એ દિવસે દરેક કામ કરતાં વારંવાર મારું ધ્યાન માજી તરફ જ જઈ રહ્યું હતું. વારંવાર હું એ જ વિચારતી હતી કે ઉપરવાળો તેમને જલ્દી સાજા કરી દે. ઘરમાં આવી શાંતિ મેં પહેલાં ક્યારેય અનુભવી નહોતી. એવું લાગી રહ્યું હતું કે જાણે દરેકના મનમાં એક જ ડર બેસી ગયો હોય કે આગળ શું થવાનું છે. ત્યારબાદ અમે બધા પોતાના રૂમમાં જતા રહ્યા અને હું તથા રવિ પણ અમારા રૂમમાં આવીને સૂઈ ગયા. પરંતુ અમારામાંથી કોઈની પણ આંખોમાં ઊંઘ નહોતી. આખી રાત બસ પાસા બદલતા રહ્યા. ક્યારેક હું છત તરફ જોતી તો ક્યારેક રવિ તરફ, પરંતુ અમારામાંથી કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. બીજા દિવસે સવારે હું હંમેશાની જેમ જલ્દી ઉઠી, તૈયાર થઈ અને પછી ઓફિસ જતી રહી. બહારથી હું બિલકુલ સામાન્ય દેખાવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અંદરથી મારું મન બિલકુલ પણ શાંત નહોતું. ઓફિસ પહોંચ્યા પછી પણ મારું પૂરું ધ્યાન કામમાં નહોતું લાગી રહ્યું. તેમ છતાં હું જાણતી હતી કે મારી નોકરી અમારા ઘર માટે બહુ જરૂરી છે. એટલા માટે મેં મારી જાતને સંભાળી, મીટિંગમાં સામેલ થઈ, મારી ટીમ સાથે જરૂરી કામ પૂરા કર્યા, ક્લાયન્ટ સાથે વાત કરી અને આખા દિવસમાં ગમે તેમ કરીને મારું કામ પૂરું કર્યું. પરંતુ જેવી સાંજ પડી, હું ક્યાંય રોકાયા વગર સીધી ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચતાં જ મેં જોયું કે આજે પણ એ જ ઉદાસી પૂરા ઘરમાં ફેલાયેલી હતી. રિદ્ધિ ચૂપચાપ પોતાના રૂમમાં બેઠી હતી. વિનોદ ક્યાંક બહાર ગયો હતો અને રવિ પોતાના રૂમમાં એકલા બેઠા હતા. તેમના ચહેરા પર એટલી ચિંતા હતી કે તેમને જોઈને જ મારું દિલ ભરાઈ આવ્યું. મેં તેમને પૂછ્યું, બધું બરાબર છે ને? આજે ડૉક્ટરે કંઈ કહ્યું? પરંતુ તેમણે ફક્ત એટલું જ કહ્યું કે હજુ કંઈ નવું નથી, અને પછી ચૂપ થઈ ગયા. એ દિવસે પણ પૂરા ઘરમાં કોઈએ બહુ વાત ન કરી. રાત્રે બધાએ જેમ તેમ કરીને થોડું ઘણું ખાવાનું ખાધું અને પોતાના રૂમમાં જતા રહ્યા. હું પણ રૂમમાં આવીને સૂઈ ગઈ. રવિ પણ મારી પાસે આવીને બેસી ગયા. ઘણીવાર સુધી તે કંઈ ન બોલ્યા. પછી અચાનક તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો. તેમની આંખો લાલ હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે બહુ વારથી પોતાના આંસુ રોકી રહ્યા હોય. ધીમા અવાજે બોલ્યા, તન્વી, મેં આજે આખો દિવસ બહુ પ્રયાસ કર્યો. હું મારા ઓળખીતાઓ પાસે ગયો, બેંકમાં પણ વાત કરી, કેટલાક મિત્રો પાસેથી પણ મદદ માંગી, પરંતુ ક્યાંયથી પણ એટલા પૈસાની સગવડ ન થઈ શકી. ડૉક્ટરે કહ્યું છે કે ઓપરેશન જલ્દી કરાવવું જરૂરી છે.
નહીં તો મોડું થઈ શકે છે. આટલું કહેતાં કહેતાં તેમનો અવાજ રૂંધાઈ ગયો. પછી તે મારી સામે ઘૂંટણીએ બેસી ગયા અને મારો હાથ પકડીને બોલ્યા, હું જાણું છું કે આ સમયે ફક્ત તું જ મારી મદદ કરી શકે છે. તું જ છે જે માને બચાવી શકે છે. હું તારી સામે હાથ જોડું છું. જો થઈ શકે તો મારી મદદ કરી દે. મને એ સમયે સમજ ન આવ્યું કે હું શું કહું. મેં તેમને તરત જ ઊભા કર્યા અને કહ્યું, તમે આ શું કરી રહ્યા છો? તમે મારા પતિ છો. આ રીતે મારી સામે ન બેસો. પહેલાં તમે શાંત થઈ જાઓ, પછી આરામથી જણાવો કે આખરે કેટલા પૈસાની જરૂર છે. તેમણે આંખોમાં આંસુ સાથે મારી તરફ જોયું અને બોલ્યા, જેટલી બચત હતી બધી ખત્મ થઈ ચૂકી છે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો. હું કોઈ પણ ભોગે મારી માને ખોવા નથી માંગતો. તેમની હાલત દરરોજ બગડતી જઈ રહી છે. જો સમયસર ઓપરેશન ન થયું તો ખબર નહીં શું થઈ જશે. તેમની લાચારી જોઈને મારું દિલ તૂટી ગયું. હું જાણતી હતી કે મારી પાસે કંઈ બચત જરૂર હતી, પરંતુ એટલી નહીં કે પૂરો ઈલાજ થઈ શકે. ત્યારે અચાનક મારી નજર મારા ફ્લેટની ચાવીઓ પર ગઈ, જે કબાટની ઉપર મૂકેલી હતી. થોડી ક્ષણો માટે હું બિલકુલ ચૂપ થઈ ગઈ. મારા મનમાં એક સાથે હજારો વાતો ચાલવા લાગી. એ ફ્લેટ મારી કેટલાય વર્ષોની મહેનતનું સપનું હતું. મારી દર મહિનાની બચત, મારો દરેક નાનો મોટો ત્યાગ એ જ ઘરમાં લાગેલો હતો. પરંતુ બીજી તરફ માજીની જિંદગી હતી. જો મેં એ સમયે મારા સપનાને બચાવવાનો પ્રયાસ કર્યો અને તેમની જાન પર બની આવ્યું, તો કદાચ હું મારી જાતને જિંદગીભર ક્યારેય માફ નહીં કરી શકું. મેં થોડીવાર આંખો બંધ કરીને વિચાર્યું અને પછી ઊંડો શ્વાસ લઈને રવિને કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો. કાલ સવારથી જ હું મારા ફ્લેટને વેચવાની પ્રક્રિયા શરૂ કરી દઉં છું. જો મારા સપનાને વેચીને કોઈની જાન બચી શકતી હોય તો મને એ વાતનું બિલકુલ દુઃખ નહીં થાય. આ સમયે મારા માટે ફ્લેટ કરતાં વધુ જ માની જિંદગી જ. મારી વાત સાંભળતા જ રવિની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને બસ એટલું જ કહ્યું કે તન્વી, હું જિંદગીભર તમારો આ અહેસાન ક્યારેય નહીં ભૂલું. પરંતુ મને બિલકુલ પર અંદાજો નહોતો કે જે ફ્લેટને વેચવાનો નિર્ણય હું માજીની જાન બચાવવા માટે કરી રહી હતી, એ જ નિર્ણય પાછળ છુપાયેલું સત્ય મારી પૂરી જિંદગી બદલી નાખવાનું હતું. માજીના ઈલાજ માટે બહુ મોટી રકમની જરૂર હતી અને ડૉક્ટર વારંવાર એ જ કહી રહ્યા હતા કે ઓપરેશનમાં વધુ વાર કરવી ઠીક નહીં રહે. એટલા માટે મેં સમય બગાડ્યા વગર નિર્ણય કરી લીધો કે મારે ફ્લેટ વેચી દઈશ. મારા માટે એ સમયે મારા સપના કરતાં વધુ જરૂરી માજીની જાન હતી. મેં એ જ દિવસે એક ભરોસાપાત્ર પ્રોપર્ટી બ્રોકરનો સંપર્ક કર્યો અને તેને સાફે સાફ જણાવી દીધું કે મારે મારો ફ્લેટ જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી વેચવો છે, કારણ કે મને પૈસાની તરત જરૂર છે. તે મારી સાથે ફ્લેટ જોવા ગયો. તેણે પૂરો ફ્લેટ જોયો અને બોલ્યો, મેડમ, જો તમે થોડો સમય રાહ જોઈ લો તો તમે આની બહુ સારી કિંમત મળી જશે. અત્યારે આ વિસ્તારની પ્રોપર્ટીની કિંમત સતત વધી રહી છે. થોડા મહિના પછી તમને આનાથી ક્યાંય વધુ પૈસા મળી શકે છે. મેં તેની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ મારી પાસે રાહ જોવાનો સમય જ નહોતો. મેં તેને કહ્યું કે મારા માટે અત્યારે નફો જરૂરી નથી. મને બસ જલ્દીમાં જલ્દી પૈસા જોઈએ છે, કારણ કે મારા ઘરમાં એક બહુ મોટું ઓપરેશન થવાનું છે. તમે બસ કોઈ સારો ખરીદદાર શોધી દો જે તરત જ પેમેન્ટ કરી શકે. તેને પણ મારી મજબૂરી સમજી લીધી અને બોલ્યો, ઠીક છે મેડમ, હું પૂરો પ્રયાસ કરું છું. આગળના કેટલાક દિવસો સુધી તે સતત લોકોને ફ્લેટ બતાવતો રહ્યો. આખરે તેને ખરીદાર મળી ગયો. બજારમાં એ ફ્લેટની કિંમત આશરે 20 લાખ હતી, પરંતુ મારી મજબૂરીનો ફાયદો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી ગયો, કારણ કે જલ્દી રજિસ્ટ્રી અને તરત પેમેન્ટને કારણે મારે ફ્લેટ ફક્ત 15 લાખમાં વેચવો પડ્યો. એ સમયે મારે પૂરા 5 લાખનું નુકસાન સહન કરવું પડ્યું. જ્યારે મેં રજિસ્ટરના કાગળો પર સહી કરી તો એક ક્ષણ માટે મારી આંખો ભરાઈ આવી, કારણ કે ફક્ત એક ફ્લેટ નહોતો ને, પરંતુ મારી કેટલાય વર્ષોની મહેનત, મારી બચત અને મારું સપનું હતું. પરંતુ બીજી ક્ષણે મેં મારી જાતને સમજાવી કે જો આ ઘરને વેચીને કોઈની જાન બચી શકતી હોય તો આનાથી મોટો કોઈ સોદો ન હોઈ શકે. રજિસ્ટ્રી પૂરી થયા પછી જેવા પૈસા એકાઉન્ટમાં આવ્યા, મેં એક પણ દિવસનો વિલંબ કર્યા વગર તેની સગવડ કરવાનું શરૂ કરી દીધું. રવિએ મને જણાવ્યું કે પૂરા ઈલાજ અને ઓપરેશનમાં આશરે 22 લાખ લાગશે. મારી પાસે ફ્લેટ વેચવાથી 15 લાખ આવ્યા હતા. કંઈક બચત પહેલાંથી જ મારા એકાઉન્ટમાં હતી, પરંતુ તેમ છતાં રકમ પૂરી નહોતી થઈ રહી. મેં કોઈ પણ ખચકાટ વગર મારા એક બહુ જૂના મિત્રને ફોન કર્યો અને તેને પૂરી વાત જણાવી. તેણે મારી વાત સાંભળતા જ કહ્યું, તન્વી, તું ચિંતા ન કર. જેટલી મદદ મારાથી થઈ શકશે હું જરૂર કરીશ. તેણે મને કેટલાક રૂપિયા ઉધાર આપી દીધા. બાકી થોડી રકમ મારી પોતાની બચતમાં હતી. આ રીતે બહુ મુશ્કેલીથી પૂરા 22 લાખ ભેગા થઈ ગયા. જ્યારે બધા પૈસા મારા હાથમાં આવ્યા તો મને એવું લાગ્યું કે જાણે મારા માથા પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો હોય. હું એ જ દિવસે સીધી હોસ્પિટલ પહોંચી ગઈ, જ્યાં રવિ પહેલેથી જ હાજર હતા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
હું તેમની પાસે ગઈ અને કંઈ બોલ્યા વગર પૂરા બેગ તેમના હાથમાં મૂકી દીધું. તેમણે હેરાનીથી પૂછ્યું, આમાં શું છે? મેં સ્મિત કરીને કહ્યું કે આમાં પૂરા 22 લાખ છે. હવે કોઈ વાતની ચિંતા ન કરો. જલ્દીથી જલ્દી માજીનું ઓપરેશન કરાવી દો. ઉપરવાળો ઈચ્છશે તો બધું સારું થઈ જશે. તેમણે જેવો બેગ ખોલીને જોયું, તેમની આંખો ભરાઈ આવી. તે થોડી ક્ષણો સુધી મારી તરફ જોતા રહ્યા, જાણે તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે મેં આટલો મોટો નિર્ણય સાચે જ લઈ લીધો. તેમણે મારો હાથ પકડી લીધો અને રૂંધાયેલા અવાજે બોલ્યા, તન્વી, મેં અમારા માટે આટલું બધું કરી દીધું. હું જિંદગીભર તારો આ અહેસાન નહીં ભૂલું. તું સાચે જ બહુ સારી છે. ઉપરવાળો દરેકને તારા જેવી વહુ આપે. હું બસ હળવું સ્મિત કરી ગઈ અને કહ્યું, આ અહેસાન નથી, આ મારો પણ પરિવાર છે. માજી ફક્ત તમારા નથી, મારા પણ માં છે. જો તેમના માટે મારા બધા સપના પણ છોડવા પડે તો મને કોઈ દુઃખ નહીં થાય. અમારી વાતો સાંભળીને પાસે ઊભેલી રિદ્ધિની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેને પણ મને ગળે લગાવીને કહ્યું, ભાભી, તમે જે કર્યું છે તે કદાચ કોઈ બીજું ન કરી શકત. એ જ દિવસે ડૉક્ટરોએ જરૂરી કાગળો પૂરા કરાવ્યા અને માજીને હોસ્પિટલમાં દાખલ કરી લેવામાં આવ્યા. તેમના કેટલાક ટેસ્ટ થયા, લોહીની તપાસ થઈ, હૃદયની તપાસ થઈ અને ઓપરેશનની બધી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. ડૉક્ટરોએ અમને જણાવ્યું કે ઓપરેશન સરળ નહીં હોય, પરંતુ જો બધું બરાબર રહ્યું તો તેમને સાજા થવાની આશા સારી છે. અમે બધા હોસ્પિટલની બહાર બેસીને ઉપરવાળા પાસે તેમની સલામતીની દુઆ કરી રહ્યા હતા. એ સમયે અમને બધાને એવું જ લાગી રહ્યું હતું કે હવે સૌથી મોટી મુશ્કેલી ખતમ થવાની છે, પરંતુ અમને બિલકુલ પણ અંદાજો નહોતો કે જે ત્યાગ પર પૂરો પરિવાર મારા વખાણ કરી રહ્યો હતો, એ ત્યાગ પાછળ છુપાયેલું એવું સત્ય બહુ જલ્દી સામે આવવાનું હતું, જે અમારા બધાના સંબંધોનો પાયો હલાવી દેવાનું હતું. એ દિવસે અમે બધા હોસ્પિટલની બહાર કેટલાય કલાકો સુધી બેચેનીથી બેસી રહ્યા. ઓપરેશન થિયેટરની લાલ લાઇટ સતત સરકતી રહી અને દરેક વીતતી મિનિટ સાથે અમારી બેચેની વધતી જતી હતી. વારંવાર ઉપરવાળા પાસે જ પ્રાર્થના કરી રહી હતી કે બસ માજી સાજા થઈને બહાર આવી જાય. આખરે કેટલા કલાકો પછી ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. અમે બધા તરત જ તેમની પાસે પહોંચ્યા. ડૉક્ટરે સ્મિત કરતાં કહ્યું કે ગભરાવાની જરૂર નથી. ઓપરેશન પૂરી રીતે સફળ રહ્યું છે. હવે ખતરાની કોઈ વાત નથી. બસ કેટલાક દિવસ તેમને દેખરેખ હેઠળ રાખવા પડશે. ત્યારબાદ તેમને ઘરે લઈ જઈ શકો છો. ડૉક્ટરની આ વાત સાંભળતા જ અમારા બધાના ચહેરા પર ખુશી પાછી આવી ગઈ. રવિએ રાહતનો શ્વાસ લીધો. રિદ્ધિ અને વિનોદ પણ ખુશ દેખાઈ રહ્યા હતા. મારી આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા, કારણ કે મને લાગી રહ્યું હતું કે મારી મહેનત અને મારો ત્યાગ સફળ થઈ ગયો. થોડીવાર પછી અમને માજીને મળવાની પરવાનગી મળી. તે હજુ પૂરી રીતે ભાનમાં નહોતા, પરંતુ તેમણે ધીમે ધીમે આંખો ખોલી અને મને જોઈને હળવું સ્મિત કર્યું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, હવે તો બધું બરાબર છે. તમે જલ્દી સાજા થઈને ઘરે ચાલો. અમે બધા તમારો ઇંતજાર કરી રહ્યા છીએ. તેમણે ધીમેથી મારો હાથ દબાવ્યો અને પછી આરામ કરવા લાગ્યા. આગળના કેટલાક દિવસ તે હોસ્પિટલમાં જ રહ્યા. હું એ દિવસોમાં ઓફિસ પણ ન ગઈ. મેં રજા લઈ લીધી હતી. સવારથી સાંજ સુધી હું હોસ્પિટલમાં જ રહેતી. ક્યારેક ડૉક્ટર સાથે વાત કરતી, ક્યારેક દવાઓનું ધ્યાન રાખતી, ક્યારેક તેમના માટે ખાવાનું લઈ જતી. રાત્રે પણ જેટલી વાર જરૂર હોતી હું ત્યાં જ રોકાતી. રવિ અને બાકીના લોકો પણ આવતા જતા રહેતા, પરંતુ સૌથી વધુ સમય હું તેમની સાથે વિતાવતી હતી. આખરે કેટલાક દિવસો પછી ડૉક્ટરે તેમને રજા આપી દીધી અને અમે બધા તેમને ઘરે પાછા લઈ આવ્યા. શરૂઆતના 2-3 દિવસ બધું બિલકુલ સંભાળવા લાગ્યું. હું સમયસર દવાઓ આપતી, તેમનું ખાવાનું બનાવડાવતી, તેમને આરામ કરવા માટે કહેતી અને તેમનું પૂરું ધ્યાન રાખતી રહી. ઘરના બધા લોકોએ મારા ત્યાગના વખાણ પણ કર્યા. બધાએ કહ્યું જો મેં સમયસર આટલો મોટો નિર્ણય ન લીધો હોત તો કદાચ માજીને બચાવવા મુશ્કેલ થઈ જાય. તેમની વાતો સાંભળીને મને લાગ્યું કે ચાલો, મારી મહેનત અને પ્રેમની કદર તો થઈ. પરંતુ ધીમે ધીમે મને ઘરનો માહોલ થોડો અજીબ લાગવા માંડ્યો. બધું ઉપરથી ઠીક હતું, પણ ઘરમાં એક અજીબસી ખામોશી રહેતી. પહેલાં જ્યાં બધા લોકો મારી સાથે ખુલીને વાતો કરતા, હવે ખબર નહીં કેમ મને જોતા ચૂપ થઈ જતા. ઘણીવાર તો મને એવું લાગતું કે જાણે હું રૂમમાં પહોંચું છું અને મારી એન્ટ્રી થતાં જ કોઈ જરૂરી વાત અચાનક બંધ થઈ જાય છે. મેં 1-2 વાર આ વાત પર ધ્યાન આપ્યું, પરંતુ પછી પોતે જ વિચારી લીધું કે કદાચ હું જ વગર કારણે વધુ વિચારી રહી છું. હું રોજની જેમ સવાર ઓફિસ જતી, મારું કામ સંભાળતી, સાંજે પાછી આવીને ઘરના કામ પણ હાથ બટાવતી અને પછી રાત્રે બધા સાથે ખાવાનું ખાતી. જિંદગી તો ફરીથી સામાન્ય થતી દેખાઈ રહી હતી, પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી સાથે કેટલો મોટો ધોખો થઈ ચૂક્યો છે. એ રાત્રે પણ અમે બધાએ સાથે બેસીને ખાવાનું ખાધું. ખાધા પછી હું કિચનમાં ગઈ
અને બધા માટે ચા બનાવી દીધી. એક એક કરીને બધાને ચા આપીને હું મારા રૂમ તરફ જતી રહી. થોડી વાર પછી અચાનક મને તરસ લાગી તો હું પાણી પીવા માટે પાછી કિચન તરફ જવા લાગી. ત્યારે જેવી જ હું હોલ પાસે પહોંચી, મને અંદરથી હસવાનો અવાજ સંભળાયો. મેં વિચાર્યું કદાચ બધા લોકો કોઈ વાત પર હસી રહ્યા હશે, પરંતુ ત્યારે જ મારા કાને કેટલાક એવા શબ્દો પડ્યા જેને સાંભળીને મારો શ્વાસ જેમ ત્યાં જ અટકી ગયો. વિનોદ હસતા હસતા કહી રહ્યો હતો, વાહ માં, શું કમાલની રમત રમી છે તમે. એટલું મોટું ડ્રામું કર્યું કે આ મૂર્ખને જરાય શંકા ન ગઈ. ઉપરથી પૂરા 22 લાખ પણ કઢાવી લીધા અને આને આજ સુધી જ લાગી રહ્યું છે કે તમે સાચે જ ઓપરેશન કરાવ્યું છે. રિદ્ધિ પણ હસતા હસતા બોલી, સાચે જ માં, તમે તો કમાલ કરી દીધી. ભાભી તો તમને બીમાર સમજીને સેવા કરી રહ્યા હતા અને તેમને જરાય અંદાજો ન આવ્યો કે આ બધું પહેલાથી જ પ્લાન હતું. મારી ધડકન એટલી ઝડપી થઈ ગઈ કે મને લાગ્યું કે હમણાં મારું દિલ બહાર નીકળી આવશે. હું ત્યાં જ દિવાલની પાછળ ઊભી રહી ગઈ. ત્યારે જ માજીનો અવાજ આવ્યો. તેમણે ધીમેથી કહ્યું, તમે લોકો ચિંતા ન કરો. જે લોકોને પૈસા આપવાના હતા તેમને પૈસા હું આપી ચૂકી છું. હવે તેમનું મોં હંમેશા માટે બંધ થઈ ગયું. કોઈ પણ આપણા વિરુદ્ધ કંઈ નહીં બોલે. હવે બધું સુરક્ષિત છે. ત્યારે જ રવિ હસતા હસતા બોલ્યો, અને એમ પણ જ્યારે મારી પાસે એટલી સારી કમાવાવાળી પત્ની છે તો મને નોકરી કરવાની શું જરૂર છે. મેં તો બહુ પહેલાં જ નોકરી છોડી દીધી હતી. ઓફિસમાં કોઈ તકલીફ નહોતી આવી. આ બધું મેં ફક્ત બહાનું બનાવ્યું હતું જેથી આ વધારે મહેનત કરે અને ઘરનો બધો ખર્ચ ઉપાડે. જ્યારે પત્ની દર મહિને 1 લાખ કમાઈ રહી હોય તો પછી હું કેમ સવાર સાંજ સુધી નોકરીમાં પીસાઉં? આરામથી ઘરે બેસી નાની કમાણી પર જિંદગી કાપીશ. એની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા છાતીમાં ખંજર ભોંકી દીધું હોય. જે માણસ માટે મેં મારું સ્વપ્ન વેચી દીધું, જેના પર આંખો બંધ કરીને ભરોસો કર્યો, એ જ માણસ મારી સાથે આટલો મોટો ધોખો કરી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ પોતે જ વહેવા લાગ્યા. પરંતુ આ વખતે તે દુઃખના નહીં પણ પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતના હતા. બીજી ક્ષણે મેં કંઈ પણ વિચાર્યા વગર હોલનો દરવાજો જોરથી ખોલ્યો. મારો અવાજ સાંભળતા જ ચારેય લોકો એકદમ ચૂપ થઈ ગયા. તેમના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. કોઈને પણ આશા નહોતી કે હું તેમની બધી વાતો સાંભળી ચૂકી છું. રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો કે કોઈના શ્વાસનો અવાજ પણ સાફ સંભળાઈ રહ્યો હતો અને હું તે ચારેયને ગુસ્સા અને દર્દ ભરેલી આંખોથી સતત જોઈ રહી હતી. પછી હું ગુસ્સા અને દર્દથી કાપતા તેમના સામે ઊભી રહી ગઈ અને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેં કાપતા અવાજે કહ્યું, આખરે આપ લોકોએ મારી સાથે આવું કેમ કર્યું? જો તમને પૈસાની જરૂર હતી તો એકવાર મને કહી દીધું હોત. હું મારી હેસિયત મુજબ તમારી મદદ જરૂર કરત, પરંતુ મારા ભરોસાનો આ રીતે ફાયદો ઉઠાવવાની શું જરૂર હતી? તમે મને ધોખો આપ્યો, મારા સ્વપ્ન છીનવી લીધા અને મને મૂર્ખ બનાવીને મારા જ પૈસાથી પોતાનું કામ કાઢી લીધું. મારી વાત સાંભળીને કંઈક ક્ષણ માટે ચારેય ચૂપ થઈ ગયા. પછી રવિ જલ્દીથી બોલ્યા, તન્વી, તું જે વિચારી રહી છે એવું કંઈ પણ નથી. પહેલાં અમારી પૂરી વાત તો સાંભળી લે. તું ખોટું સમજી રહી છે. મેં ગુસ્સામાં એની વાત વચ્ચે જ કાપી દીધી અને કહ્યું કે હવે સાંભળવા માટે કંઈ બચ્યું જ નથી. મેં મારા આંખોથી નહીં પણ મારા કાનથી બધું સાંભળી લીધું. હવે તમે લોકો ગમે તેટલું જૂઠું બોલો, હું તમારી કોઈ વાત પર ભરોસો નહીં કરી શકું. મેં તરત જ મારો ફોન કાઢવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે હવે હું પોલીસને બોલાવીશ. જે સત્ય છે એ જ બધાની સામે આવશે. જેવા જ હું પોલીસનો નંબર મિલાવા લાગી, રવિ દોડીને આવ્યો અને તેણે મારો હાથ કસીને પકડી લીધો. તેણે ગુસ્સામાં કહ્યું, તું આ શું કરી રહી છે? તું પોલીસને ન બોલાવી શકે. મેં પણ એનો હાથ ઝાટકા સાથે છોડાવતા કહ્યું, કેમ ન બોલાવી શકું? મારી સાથે ધોખો થયો છે અને હું ચૂપ નહીં બેસું. ત્યારે જ વિનોદ અને રિદ્ધિ પણ તે આવી ગયા અને ચારે ભેગા મળીને મને રોકી લીધી. હું સતત તેમને કહેતી રહી કે મને જવા દો, તમે લોકો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો, પરંતુ કોઈએ મારું એક ન સાંભળ્યું. બીજી ક્ષણે તેમણે મને જબરદસ્તી મારા રૂમની અંદર ધક્કો આપીને બંધ કરી દીધી અને બહારથી દરવાજા પર તારું લગાવી દીધું. હું પૂરી તાકાતથી દરવાજો પીટતી રહી અને બૂમો પાડીને કહેતી રહી કે મને બહાર કાઢો, તમે લોકો બચી નહીં શકો, હું તમારા બધાની ફરિયાદ કરીશ. પરંતુ બહારથી ફક્ત તેમના ધીમા અવાજો સંભળાઈ રહ્યા હતા. ત્યારે જ મેં રિદ્ધિને કહેતા સાંભળી, માં, હવે તો ભાભીએ બધું સાંભળી લીધું, હવે શું કરશું? જો આ બહાર નીકળી ગઈ તો સીધી પોલીસ પાસે જતી રહેશે. મારી સાસુ બિલકુલ શાંત અવાજે બોલી, તમે લોકો બિલકુલ ગભરાશો નહીં. આ ક્યાંય નહીં જાય. કેટલાક દિવસ રૂમમાં બંધ રહેશે, ભૂખી તરસી રહેશે તો એનો ગુસ્સો પોતે જ ઉતરી જશે. પછી આપણે જેવું કહીશું એવું જ કરશે. તેમની વાતો સાંભળીને મને વિશ્વાસ નહોતો થતો કે જે લોકોને હું મારો પરિવાર સમજતી હતી એ જ લોકો મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા હતા. પછીના 2 દિવસ મારા માટે કોઈ ખરાબ સ્વપ્નથી ઓછા નહોતા. તેમણે મને રૂમમાંથી બહાર ન નીકળવા દીધી, ખાવા માટે પણ કંઈ ન આપ્યું.
ફક્ત થોડું પાણી મૂકીને જતા રહેતા. હું ભૂખ અને કમજોરીથી તૂટી ચૂકી હતી, પરંતુ મારા અંદરની હિંમત હજુ પણ જીવંત હતી. વારંવાર વિચારી રહી હતી કે જવું જ મને મોકો મળશે, હું અહીંથી નીકળીને સીધી પોલીસ પાસે જઈશ. ત્રીજા દિવસે સાંજે દરવાજો ખુલ્યો અને 4 માળા રૂમમાં આવ્યા. હું પલંગ પર બેઠી હતી. કમજોરીના કારણે મુશ્કેલીથી ઊભી થઈ શકતી હતી. મારી સાસુ મારી સામે આવીને બોલી, જો વહુ, અમે તારી સાથે આવો વ્યવહાર નહોતા કરવા માંગતા, પરંતુ તે અમને મજબૂર કરી દીધા. જો તું પોલીસ બોલાવવાની વાત ન કરત તો અમારે આ બધું ન કરવું પડત. એ તેમની તરફ જોયું, પરંતુ કંઈ ન કહ્યું. તે બોલી, સત્ય છે કે અમને પૈસાની બહુ જરૂર હતી. વિનોદે પોતાના એક મિત્ર સાથે મળીને બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં એને લાગ્યું કે બહુ ફાયદો થશે, પરંતુ બિઝનેસ ખરાબ રીતે ખોટમાં જતો રહ્યો અને જે લોકો પાસેથી એણે પૈસા લીધા હતા તેમણે પોતાના પૈસા પાછા માંગવાના શરૂ કરી દીધા. પહેલાં તો અમે થોડા થોડા કરીને તેમને પૈસા આપ્યા, પરંતુ પછીથી તેમણે એકસાથે 22 લાખ માંગી લીધા અને ધમકી આપી જો પૈસા ન મળ્યા તો વિનોદને જાનથી મારી નાખશે. રવિ પણ બોલ્યો કે મારી પાસે એટલા પૈસા નહોતા, એટલે અમે મળીને આ પૂરો પ્લાન બનાવ્યો. અમને ખબર હતી કે જો સીધા તારી પાસે એટલી મોટી રકમ માંગીશું તો તું જરૂર સવાલ પૂછશે, કદાચ ના પણ પાડી દેશે. એટલે માની બીમારીનું નાટક કર્યું. કેટલાક લોકોની મદદ લીધી અને તને વિશ્વાસ અપાવી દીધો કે ઓપરેશન બહુ જરૂરી છે. મારી સાસુએ આગળ કહ્યું કે અમારે ડૉક્ટરને પણ પૈસા આપવા પડ્યા, જેથી કોઈને શંકા ન જાય. અમને લાગ્યું હતું કે એકવાર પૈસા મળી જશે તો પછીથી બધું ઠીક થઈ જશે, પરંતુ કિસ્મત ખરાબ હતી કે તે અમારી બધી વાતો સાંભળી લીધી. હવે જો તું આ વાત પોતાના સુધી રાખીશ અને પોલીસ પાસે નહીં જાય તો અમે પણ તને કોઈ નુકસાન નહીં પહોંચાડી. બસ તારે ચૂપ રહેવું પડશે. તેમની પૂરી વાત સાંભળ્યા પછી હું કંઈક ક્ષણ સુધી તેમને જોતી રહી. પછી મારા આંખોમાં આંસુ નહીં પણ ગુસ્સો હતો, કારણ કે હવે મને સાફ સમજાઈ ચૂક્યું હતું કે તેમણે ફક્ત મારા પૈસાનો નહીં પણ મારા ભરોસા, મારા પ્રેમ અને મારા સંબંધનો પણ સોદો કરી લીધો હતો. અને એ જ ક્ષણે મેં મન નિર્ણય કરી લીધો કે આ ધોખાનો જવાબ હવે કાયદો જ આપશે. પરંતુ મેં ગુસ્સામાં તે બધાની તરફ જોયું, કહ્યું, તમને લોકોને બિલકુલ પણ શરમ નથી આવી રહી? તમને શું લાગે છે કે તમે આટલો મોટો ગુનો કરીને આરામથી બચી જશો? એવું ક્યારેય નહીં થાય. તમને લોકોને તમારા કર્યાની સજા જરૂર મળશે. અને તમને શું લાગે છે કે આ દુનિયામાં મારું કોઈ નથી? મારો ભાઈ છે અને તે મને બહુ જ સારી રીતે જાણે છે. હું તેનાથી રોજ વાત કરતી, પરંતુ આટલા દિવસોથી મારી તેનાથી વાત નથી થઈ, કારણ કે તમે લોકોએ મારો ફોન મારી પાસેથી છીનવી લીધો અને દરેક વખતે જ જૂઠું બોલતા રહ્યા છો. હું જાણું છું કે તે જરૂર પરેશાન થશે અને મને શોધતા એક દિવસ અહીં જરૂર આવશે. તે દિવસે તમારું સત્ય બધાની સામે આવી જશે. મારી વાત સાંભળીને રવિની માં ગુસ્સામાં મારી પાસે આવી અને બોલી, બહુ ભરોસો છે ને પોતાના ભાઈ પર, તો કરી લે રા. હવે કોઈ નહીં આવે તને બચાવવા, કારણ કે અમે બધી ગોઠવણ કરી રાખી છે. રવિ પણ હસવા લાગ્યો અને બોલ્યો, જ્યાં સુધી કોઈ અહીં પહોંચશે ત્યાં સુધી જ બહુ મોડું થઈ ચૂક્યું હશે. હું તેમની વાતો સાંભળીને પણ બિલકુલ ન ડરી, કારણ કે મને મારા પર પૂરો ભરોસો હતો. મને ખબર હતી કે તે ક્યારેય હાર નહીં માને અને મને જરૂર શોધી કાઢશે. પછી એવા જ 2 દિવસ બીજા વીતી ગયા. હું એ જ રૂમમાં બંધ રહી. ક્યારેક કોઈ મને થોડું ખાવાનું આપી જતું તો ક્યારેક કેટલાક કલાકો સુધી કોઈ દરવાજો પણ નહોતું ખોલતું. મારું શરીર કમજોર થતું જતું હતું, પરંતુ હિંમત હજુ પણ બાકી હતી. ત્રીજા દિવસે અચાનક મને બહાર કોઈનો મોટો અવાજ સંભળાયો. પહેલાં તો મને લાગ્યું કે કદાચ મારો વહેમ છે, પરંતુ જ્યારે મેં ધ્યાનથી સાંભળ્યું તો મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે અવાજ કોઈ બીજાનો નહીં પણ મારા ભાઈનો હતો. તે બહાર જોરથી કહી રહ્યા હતા, તન્વી ક્યાં છે? મને એને મળવું છે. છેલ્લા કેટલાય દિવસોથી એની મારાથી વાત નથી થઈ. જ્યારે પણ હું ફોન કરું છું, રવિ ફોન ઉપાડે છે અને દરેક વખતે કોઈ નવું બહાનું બનાવી દે છે. ક્યારેક કહે છે કે તે ઓફિસમાં છે, ક્યારેક કહે છે રસોડામાં કામ કરી રહી છે, ક્યારેક કહે છે કે તબિયત ઠીક નથી. આજે હું પોતે એને મળવા આવ્યો છું, એને બોલાવો. ત્યારે જ રવિ બહાર આવ્યો અને બોલ્યો, અરે ભાઈ, તમે નકામા પરેશાન થઈ રહ્યા છો. તન્વી તો ઓફિસ ગઈ છે અને આજે એની બહુ જરૂરી મીટિંગ છે. તે મોડી રાત્રે જ આવી શકશે. તમે ચાહો તો પછીથી વાત કરી લેજો. પરંતુ મારો ભાઈ એની વાતમાં ન આવ્યો. તેને પૂરા ઘરમાં નજર દોરાવી અને બોલ્યો, મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. પરંતુ તે સમયે તેણે વધારે કંઈ ન કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. અને એને ઘરવાળા આ વિચારીને હસવા લાગ્યા કે તેમણે મારા ભાઈને પણ મૂર્ખ બનાવી દીધો. તે લોકો મારા રૂમમાં આવ્યા અને આપસમાં વાતો કરવા લાગ્યા કે હવે આનો ભાઈ અહીં સુધી પહોંચી ગયો છે અને વધારે દિવસ અહીં રાખવું ઠીક નહીં હોય. કંઈક સત્ય બહાર આવી ગયું તો આપણે બધા ફસાઈ જઈશું. આપણે જલ્દી જ આનું કોઈ ગોઠવણ કરવું પડશે.
હું તેમની વાતો સાંભળીને વધારે ડરી ગઈ, પરંતુ એ જ સમયે અચાનક બહાર જોરથી દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. બીજી ક્ષણે કેટલાક લોકોના પગલાંનો અવાજ સંભળાયો. પણ કોઈએ જોરથી કહ્યું, કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં, પોલીસ પૂરા ઘરની તલાશી લેશે. આ સાંભળતા જ તે બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. બીજી ક્ષણે પોલીસવાળા પૂરા ઘરમાં ફેલાઈ ગયા, દરેક રૂમની તલાશી લેવા લાગ્યા. મારો ભાઈ પણ તેમની સાથે હતો. તે વારંવાર મારું નામ લઈને અવાજ લગાવી રહ્યો હતો. ત્યારે જ એક પોલીસવાળાની નજર તે રૂમ પર પડી, જેમાં મને બંધ કરીને રાખવામાં આવી હતી. દરવાજો બહારથી બંધ હતો. પોલીસે તરત જ તારું તળાવ્યું. જેવો દરવાજો ખુલ્યો, મારો ભાઈ મને આ હાલતમાં જોઈને દોડીને મારી પાસે આવ્યો. તેમણે મને દોરડામાંથી છોડાવી અને મને ભેટીને રોવા લાગ્યો. એની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે મને ખબર હતી કે જરૂર કંઈક ખોટું થયું છે. મારી બહેન ક્યારેય કહ્યા વગર આટલા દિવસ ગાયબ ન રહી શકે. હું તને કેટલાય દિવસોથી ફોન કરી રહ્યો હતો, પરંતુ દર વખતે રવિ જ ફોન ઉપાડતો. પછી મેં તારા ઓફિસમાં ફોન કર્યો તો ખબર પડી કે તું તો કેટલાય દિવસથી ઓફિસ જ નથી ગઈ. તે સમયે પૂરો શંકા થઈ ગયો હતો. પછી સીધો અહીં આવ્યો, પરંતુ આ લોકોએ જૂઠ બોલી દીધું કે તું ઓફિસ ગઈ છે. ત્યારે જ મેં મોડું કર્યા વગર પોલીસને બધી વાત બતાવી અને તેમને લઈને અહીં આવી ગયો. જો આજે પણ હું મોડું કરી દેત તો ખબર નહીં તારી સાથે શું થઈ જાત. હું ભાઈની વાતો સાંભળીને રોવા લાગી. પણ મેં પોલીસવાળાઓને શરૂઆતથી અંત સુધી બધું બતાવી દીધું. મેં કહ્યું કે આ લોકોએ પહેલાં મારી પાસેથી ધોખાથી પૈસા લીધા, પણ જ્યારે એમની ષડયંત્રની ખબર પડી ગઈ અને મેં પોલીસ પાસે જવાની વાત કહી તો એમણે મને આ જ રૂમમાં બંધ કરી દીધી, મારો ફોન છીનવી લીધો અને બધું જૂઠું બોલતા રહ્યા કે હું ઓફિસમાં છું. પોલીસે મારી પૂરી વાત સાંભળી. પછી રવિ, એની મા, એની બહેન અને બાકી લોકોથી પૂછપરછ કરી, પરંતુ કોઈ પણ સાચો જવાબ ન આપી શક્યું. પોલીસે તે જ સમયે તે બધાને ધરપકડ કરી લીધા. મારા ભાઈએ જ ઇન્સ્પેક્ટરને કહ્યું કે મારી બહેન સાથે બહુ મોટો ગુનો થયો છે. આ લોકોએ આને આની મરજી વિરુદ્ધ કેટલાય દિવસો સુધી બંધ કરીને રાખી. આ બધાના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. પોલીસ તે બધાને હથકડી લગાવીને પોતાની સાથે લઈ ગઈ અને હું મારા ભાઈ સાથે મારા પિયર પાછી આવી ગઈ. ત્યાં પહોંચતા જ મા, ભાભી મને જોઈને રોઈ પડ્યા. તેમણે મને ભેટી લીધી અને બહુ વાર સુધી મારા માથા પર હાથ ફેરવતી રહી, જાણે તેમને વિશ્વાસ જ નહોતો થતો કે હું તેમની સામે ઊભી છું. પછીના કેટલાક દિવસો સુધી મારી સારવાર ચાલી. હું ધીમે ધીમે પહેલાંથી ઠીક થવા લાગી. આપત ભાઈએ એક સારા વકીલ સાથે વાત કરી અને મારા છૂટાછેડાનો કેસ પણ દાખલ કરી દીધો. કોર્ટમાં બધા પુરાવા રજૂ કરવામાં આવ્યા. પોલીસનો તપાસ રિપોર્ટ પણ અમારા પક્ષમાં હતો, એટલે વધારે સમય ન લાગ્યો. આખરે મારો રવિથી છૂટાછેડા થઈ ગયા. બીજી તરફ પોલીસની તપાસ પૂરી થયા પછી કોર્ટે રવિ અને તેના પરિવારને દોષી માન્યા, કારણ કે તેમણે મળીને મારી સાથે છેતરપિંડી કરી હતી, મને બંધક બનાવીને રાખી હતી અને મને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી હતી. અદાલતે બધાને તેમના ગુનાના હિસાબથી સજા સંભળાવી અને તેમને જેલમાં મોકલી દીધા. જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો તો મને લાગ્યું કે આખરે મને ન્યાય મળી ગયો. તે અકસ્માતે મને અંદરથી પૂરી રીતે તોડી દીધી. એટલે કેટલાય મહિનાઓ સુધી હું ઓફિસ પણ ન જઈ શકી, પરંતુ મારા ભાઈ અને ભાભીએ દરેક પગલે મારો સાથ આપ્યો. મારા ભાભીએ ક્યારેય મને પોતાની નણંદ ન સમજી, પણ હંમેશા પોતાની નાની બહેનની જેમ મારું ધ્યાન રાખ્યું. તેમણે મને ફરીથી હિંમત આપી. ધીમે ધીમે મારી જાતને સંભાળી અને ફરીથી મારી નોકરી શરૂ કરી દીધી. આજે હું મારા ભાઈ ભાભી અને મારા પરિવાર સાથે ખુશ છું. જિંદગી પહેલાં જેવી તો ક્યારેય ન થઈ શકે, પરંતુ મેં જીવવાનું ફરીથી શીખી લીધું. હું આજે પણ ઉપરવાળાનો આભાર માનું છું કે સાચા સમયે મારા ભાઈને શંકા થઈ ગઈ અને તેણે હાર ન માની, કારણ કે જો તે દિવસે તે પોલીસ લઈને ન આવત તો કદાચ હું ક્યારેય તે નરકમાંથી બહાર ન નીકળી શકત. અને આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો એ જ વિચારું છું કે ગમે તેટલી મોટી મુશ્કેલીઓ કેમ ન આવી જાય, જો માણસ હિંમત ન હારતો અને સત્યનો સાથ આપે છે તો એક દિવસ એને ન્યાય જરૂર મળે છે. તો જો સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી